ઉપર રસકુપિકા. કુંતલ નામના નગરમાં ધનન અને ધનવતી નામના શેઠ શેઠાણી રહેતા હતા. તેમને સોમ, અમર, શ્રીદ અને સુંદર નામે 4 પુત્રો હતા. તે ચારેયને શેઠે સારા ભણાવ્યા. યૌવન વયમાં આવતા પરણાવ્યા. ભાગ્યયોગે બધા જ પુત્રો પુત્રવધૂઓને આધીન થયા. શેઠ શેઠાણીની દરકાર કોઈ નથી કરતું, તેથી આજીવિકા માટે પણ શેઠે પોતે જ મહેનત કરવી પડે છે. એક દિવસ શેઠને બાળપણના મિત્રો મળી ગયો. તેને શેઠની આવી હાલત જોઈને કારણ પૂછ્યું. શેઠે આપવીતી કહી. મિત્રે આશ્વાસન આપીને કહ્યું, તમારા બધા પુત્રોને હું બુદ્ધિથી પાછા વાળીશ. શેઠ પણ સંતોષ પામ્યા. મિત્રે સમજાવીને તથા કળથી છોકરાઓને માતૃપિતૃ ભક્ત બનાવ્યા. તેથી 3 છોકરાઓ શેઠ પાસે આવ્યા અને માતા પિતા બંનેને પ્રેમથી સાચવે છે. નાનો પુત્ર સુંદર કમનસીબે સાવ નિર્ધન થઈ ગયેલો. તેથી લજ્જાથી તે પિતા પાસે ન આવતા પરદેશ ગયો. ચાલતા ચાલતા તે શત્રુંજયની નજીક આવ્યો. ત્યાં પર્વતોની હારમાળા વચ્ચે એક ગુફા જોઈ ત્યાં પહોંચ્યો. તે ગુફાની અંદર સાધુ મહાત્માઓનો સ્વાધ્યાય કરતા જોયા. તેમાં મુખ્ય સાધુ ભગવાન શ્રી શત્રુંજયનું મહાત્મ્ય કહી રહ્યા હતા. સુંદરે તે વખતે આ પ્રમાણે સાંભળ્યું કે શ્રી શાંતિનાથની ભગવાનની આગળનો છઠનો તપ કરી પારણામાં ફક્ત 20 અડદ જે ખાય અને શ્રી શાંતિનાથ ભગવાનના ધ્યાનમાં રહે તેને રસકુપિકાનો અધિષ્ઠાયક દેવ દર્શન આપે. ત્યાર પછી તે શ્રી શાંતિનાથ ભગવાનના ચૈત્યની આગળ 30 હાથ જેટલી ભૂમિ ગયા પછી 7 હાથ પ્રમાણ ઊંડા સોના રૂપાની 2 ખાનો છે. ત્યાંથી 100 હાથ દૂર પૂર્વ બાજુએ 8 હાથ ઊંડી સિદ્ધરસ કરેલી કુપિકા બનાવી છે. તે ઉપરાંત શ્રી ઋષભદેવ પ્રભુના બિંબથી પૂર્વ દિશામાં નીચે ઋષભકૂટ છે. ત્યાંથી 30 ધનુષ જેટલા ચાલ્યા પછી 3 ઉપવાસ કરવા તથા બલિ વિધાન કરવું તો વેરોટિયા દેવી પ્રત્યક્ષ થયા. ત્યાર પછી તેને આજ્ઞા વડે ત્યાં શિલા ઉપાડીને એક ઉપવાસ કરવો. તેનાથી સર્વ સિદ્ધિઓ પ્રાપ્ત થાય તથા ગુફામાં રહેલી શ્રી આદિનાથ ભગવાનની પ્રતિમાને જે દર્શન કરે તે એકાવતારી થાય. ત્યાંથી 500 ધનુષ આગળ જતાં 7 પથ્થરની કુંડીઓ છે. ત્યાં 7 પગલાં જઈને બલિનો વિધિ કરવો. ત્યાર પછી 2 ઉપવાસ કરવાથી રસકુપિકાનો અધિષ્ઠાયક યક્ષ પ્રત્યક્ષ થાય. આ સર્વ વાત સુંદર શ્રેષ્ઠી પોતે અવધારી લીધી અને ગિરિરાજના તે સ્થાને જઈ તે પ્રમાણે તપ કર્યું. તેથી કુપિકાનો અધિષ્ઠાયક દેવ પ્રગટ થયો. તેને કુપિકા બતાવી. તેમાંથી સુંદર 3 ભાર રસ ગ્રહણ કર્યો. ત્યાંથી નગરમાં આવી તેમાંથી અઢળક સુવર્ણ બનાવ્યું. ત્યારબાદ માતા પિતાની ખૂબ ભક્તિ કરી. એક મોટો જીન પ્રાસાદ બંધાવ્યો. તેમાં 30 ભાર પ્રમાણ સોનાની શ્રી શાંતિનાથ પ્રભુની પ્રતિષ્ઠા કરાવી તથા શત્રુંજય પર્વત ઉપર પણ શ્રી શાંતિનાથ પ્રભુની સુવર્ણની પ્રતિમા ભરાવી. ત્યારબાદ પરિવાર સહિત ઘણી વાર શત્રુંજયની યાત્રા કરી. તેમાં એક દિવસ શ્રી શાંતિનાથ પ્રભુનું ધ્યાન ધરતા સુંદરને ગ્રહસ્થ જીવનમાં જ કેવલ જ્ઞાન ઉત્પન્ન થયું. સુંદરી કેવલી ભગવંતે ધર્મદેશના આપી. તે સાંભળી 3 લાખ જીવો પ્રતિબોધ પામ્યા. તે સર્વ સિદ્ધિગિરી ઉપર મોક્ષે ગયા. આ પ્રમાણે સિદ્ધિગિરી ઉપર રત્નોની ખાનો તથા અદ્ભુત ગુફાઓ પણ છે, જેના પ્રભાવે અનેક આત્માઓને દ્રવ્ય ભાવ બંને પ્રકારની સંપત્તિ પ્રાપ્ત થાય છે. આ રીતે શત્રુંજયનો મહિમા અપરંપાર છે. શત્રુંજય ઉપર ઘણા વિશિષ્ટ વૃક્ષો છે, જેના ફળો ઔષધ તરીકેનું કામ કરે છે. તે ઔષધના પ્રભાવ સંબંધી પદ્મસેન રાજાની વાત આવે છે. વિભૂતિભૂષા નગરમાં વીર રાજા અને પદ્માવતી રાણીનો પદ્મસેન નામનો કુમાર છે. કુમાર રૂપ અને કલાઓમાં શ્રેષ્ઠ છે. તેને 500 રાજકન્યાઓ પરણાવી છે. તેમની સાથે 5 ઇન્દ્રિયના વિષય સુખો ભોગવતા રાજકુમાર દોગુંદક દેવની જેમ દિવસો પસાર કરે છે. નિરંતર સુખમાં અત્યંત આસક્ત થયેલા રાજકુમારને અચાનક ક્ષય રોગ થયો. તે રોગથી તે અત્યંત પીડાવા લાગ્યો. રાજાએ ઘણા વૈદ્યો પાસે ઉપચાર કરાવ્યા, પણ રાજકુમારને કોઈ લાભ થયો નહીં. ત્યાર પછી રાજાએ જ્યોતિષીઓને બોલાવીને રોગની શાંતિનો ઉપાયો પૂછ્યો, પણ તેનાથી પણ કાંઈ ગુણ થાય નહીં. એક દિવસ રાજાએ શત્રુંજય તીર્થની યાત્રા કરવાની ભાવના થઈ. તેથી પરિવાર સહિત રાજા યાત્રા કરવા આવ્યો. ત્યાં રોગની શાંતિ માટે રાજકુમારે 7 દિવસ ઉપવાસ કર્યા અને ગોમેદ યક્ષને વિનંતી કરી, હે યક્ષ, મારા રોગની શાંતિ માટેનું ઔષધ કહો. યક્ષે પ્રગટ થઈને કહ્યું, હે રાજપુત્ર, આ પાસે રહેલા વૃક્ષનું ફળ તું ખા, તો તારો રોગ તત્કાલ દૂર થશે. રાજપુત્રે તેમ કર્યું અને દેવકુમારની જેમ તરત જ નિરોગી થયો. રાજાએ પુત્રને નિરોગી થયેલો જોઈ ત્યાં ઊંચું અને સુંદર શ્રી શાંતિનાથ ભગવાનનું જિનાલય બંધાવ્યું. તેમાં સુવર્ણની પ્રતિમા બિરાજમાન કરી. અનુક્રમે શત્રુંજયની ભક્તિ કરતાં કરતાં આત્મકલ્યાણ સાધ્યું. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો, અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.